હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવવાના છે ખૂબ જ ટેસ્ટી એવા ગુલાબ ચટ્ટા. તો એની માટે મેં 4 થી 5 રોટલીના નાના નાના કટકા કરી લીધા છે. એકદમ નાના કટકા કરવાના છે. હવે તેલ મૂકી દઈએ અને એની અંદર રાઈ નાખી દઈએ. રાઈ એકદમ તતડી જાય પછી એની અંદર જીરું નાખવાનું અને સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈએ. ડુંગળીને ધીમા તાપે એકદમ સાતળવાની છે, બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. હવે સરસ સતળાઈ ગઈ છે તો એમાં લસણવાળું મરચું નાખી દઈએ. સાથે બીજા મસાલા પણ કરી લઈએ. એમાં મીઠું, હળદર, ધાણા જીરું બધું જ નાખવાના છે મસાલા, અને ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય, મેં નથી નાખ્યો. મસાલા પણ સાતળી લઈએ. સરસ સતળાઈ ગયા છે. એમાં 1 ચમચી ખાંડ નાખી દઈએ. બધું મિક્સ કરી લઈએ. હવે એની અંદર છાશ નાખી દઈએ. ખાટી છાશ લેવાની છે. છાશ થોડીક વધારે નાખવાની. થોડી ઉકળે પછી આપણે એની અંદર રોટલીના કટકા નાખી દઈશું. બહુ ખાટી છાશ હોય તો થોડુંક પાણી નાખવાનું. સરસ મિક્સ કરી અને એને હલાવી લઈએ એકદમ, અને ઉકળવા દઈએ. થોડી વારે હલાવતા રહીશું. છાશ ઓછી લાગે તો નાખવાની, ખાટી હોય તો પાણી નાખવાનું. સરસ ઉકળી ગયું છે અને રોટલી પણ અંદર ચડી ગઈ છે. હવે એમાં ઉપરથી મોટી 2 ચમચી ભરીને ઘી નાખીશું. ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને ઉપર એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈએ. ધાણા ગેસ બંધ કરીને નાખવાના છે. અમારે ત્યાં ગુલાબ ચટ્ટા કહે છે, તમારે ત્યાં શું કહે છે એ મને કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો વિડીયો શેર કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.